નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પોયમ નંબર 3 બી ધ બેસ્ટ. મિત્રો, ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષાની આપણે કાવ્ય નંબર 3 જેનું નામ છે બી ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ બનો. બી ધ બેસ્ટ એટલે કે કોઈપણ બાબતમાં શ્રેષ્ઠ બનો એ આપણે પોયમનું ટાઇટલ છે. આ પોયમમાં કવિ આપણને કોઈપણ બાબત પ્રત્યે શ્રેષ્ઠ બનવા માટેની વાત કરે છે. તો મિત્રો, જોઈએ આપણે પોયમ બી ધ બેસ્ટ. પોયમનો ફર્સ્ટ સ્ટાન્જા જોઈએ. બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી, અહીં બી આવે છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. કવિ એમ જણાવે છે કે બી ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ, જોઈએ બી સેકન્ડ લાઇનમાં, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ એટલે કે જો તમે, હિલ એટલે કે ટેકરી, જો તમે ટેકરી પર, ટોપ એટલે કે ટોચ પરનું, પાઇન એટલે કે એક વૃક્ષનું નામ છે, પાઇનનું વૃક્ષ, કાંટ એટલે કે ન બની શકો. તો કવિ એમ કહે છે કે જો તમે ટેકરી પર ટોચનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો બી એ સ્ક્રબ ઇન ધ વેલી, વેલી એટલે ખીણ, ખીણમાં એક સ્ક્રબ એટલે કે નાનો છોડ, એક નાનું ઝાડ બનો. ખીણમાં એક ઝાડવું થજો, બી એટલે થવું અથવા હોવું. જો તમે ટેકરીની ટોચ ઉપર એક પાઇનનું વૃક્ષ ન બની શકો તો ખીણની અંદર એક ઝાડ થજો. પણ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, પરંતુ રીલ એટલે કે ઝરણું, સાઇડ ઓફ ધ એટલે કે કિનારો, પરંતુ ઝરણાના કિનારે ધ બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ ઝાડવું થજો. કવિ એમ કહે છે કે જો તમે ટેકરી પર ઊંચું પાઇનનું વૃક્ષ ન બની શકો તો ખીણની અંદર એક નાનો છોડ અથવા કે ઝાડ થજો, પરંતુ ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. બી એ બુશ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. કવિ આગળ બીજી પંક્તિમાં એવું જણાવે છે કે જો તમે વૃક્ષ ન થઈ શકો તો એક છોડ એટલે નાનો, જે વૃક્ષ કરતાં નાનું છે કદમાં, તેવો છોડ થજો. નેક્સ્ટ સ્ટાન્જા. ઇફ યુ કાન્ટ બી એ બુશ બી એ બીટ ઓફ ધ ગ્રાસ. કવિ આગળ એમ પણ જણાવે છે કે જો તમે એક છોડ ન બની શકો, જો તમે છોડ ન થઈ શકો તો બી એ બીટ ઓફ ધ ઘાસ, બીટ ઓફ ધ ગ્રાસ એટલે કે ઘાસનું એક તણખલું, બીટ એટલે કે તણખલું. જો તમે એક છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક એટલે કે કોઈક ધોરીમાર્ગને તમે હેપીયર એટલે કે રળિયામણો બનાવજો. ઇફ યુ કાન્ટ બી એ મસ્કી ધેન જસ્ટ બી એ બાસ. અહીં બે વર્ડ નવા આવે છે, એક મસ્કી અને એક બાસ. મસ્કી એટલે એક મોટી માછલી અને બાસ એટલે કે નાની માછલી, બે વિરોધાભાસી શબ્દ છે. એટલે કવિ એમ કહે છે કે જો તમે એક મોટી માછલી ન થઈ શકો તો જસ્ટ બી એ બાસ, એક નાની માછલી થજો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક, પરંતુ તળાવની સૌથી વધુ જીવંત, લાઇવલીએસ્ટ એટલે કે જીવંત, બાસ એટલે કે નાની માછલી. જો તમે એક મોટી માછલી ન થઈ શકો તો લેક એટલે કે તળાવની એક નાની માછલી બનજો, જે વધુ જીવંત તળાવને બનાવશે. આગળના પેરેગ્રાફમાં, સ્ટાન્જામાં કવિ જણાવે છે, વી કાન્ટ ઓલ બી ધ કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. ક્રૂ એટલે કે આપણે એવું કહી શકીએ કે વાહનની અંદર મુસાફરી કરનાર ખલાસીઓ. કેપ્ટન્સ એટલે કે વાહન જે ચલાવતો હોય તે. કવિ એમ કહે છે કે આપણે બધા જ કપ્તાન ન બની શકીએ, આપણે ખલાસી થવાનું છે, એટલે કે નૌકાની અંદર જે સવાર વ્યક્તિ હશે તે થવાનું છે. એટલે કોઈ પણ, દરેક વ્યક્તિ તો વાહનનો ચાલક ન બની શકે, કપ્તાન ન થઈ શકે. એટલે કવિ એમ કહે છે કે આપણે બધા કપ્તાન, કેપ્ટન ન થઈ શકીએ, આપણે ખલાસી થવાનું છે. નેક્સ્ટ લાઇનમાં કવિ જણાવે છે, ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીં આપણા સૌ માટે કંઈક ને કંઈક તો કામ છે જ. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેઝર ટુ ડુ. કરવા માટે આપણી પાસે મોટા મોટા કામ છે, બિગ વર્ક એટલે મોટા મોટા કામ છે, અને ધેર ઇઝ લેઝર ટુ ડુ, અને નાના કામ પણ છે.
એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને ટાસ્ક એટલે કે કાર્ય, અને તમારે જે કંઈ પણ કાર્ય કરવાનું છે તે મસ્ટ ડુ ઇઝ ધ નિયર એટલે કે હમણાં જ કરવાનું છે. દરેકની પાસે નાના મોટા કામ છે અને નાના કામ છે, પરંતુ આપણે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. કવિ આ લાઇનમાં એવું જણાવે છે. નેક્સ્ટ સ્ટાન્જા. ઇફ યુ કાન્ટ બી એ હાઈવે ધેન જસ્ટ બી એ ટ્રેલ. કવિ આ પંક્તિમાં એવું જણાવે છે કે જો તમે કોઈ ધોરીમાર્ગ ન બની શકો તો કંઈ નહીં, જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો ધેન જસ્ટ બી એ ટ્રેલ. ટ્રેલ એટલે કે કેડી, પગદંડી, જ્યાં પગેથી ચાલીને જઈ શકીએ તેવો નાનો રસ્તો કે કેડી હોય, તળપદી ભાષામાં જેને કેડી કહેવાય, જેવો 8મામાં તમે શીખી ગયા છો, એવી પગદંડી બનો. જો તમે ધોરીમાર્ગ કે રાજમાર્ગ ન થઈ શકો તો એક પગદંડી થજો અથવા એક કેડી બનજો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી એ સ્ટાર. આગળની પંક્તિમાં કવિ એમ જણાવે છે, જો તમે સૂરજ ન થઈ શકો તો એક તારો થજો જે આકાશમાં ટમટમતો હોય છે. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. તમે જીતો કે હારો તેનો આધાર તમારા કદ પર નથી. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ એટલે કે તેનો આધાર કદ પર નથી. યુ વિન ઓર યુ ફેલ. તમે જીતો કે હારો તેનો આધાર તમારા કદ પર નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. એટલે કે તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. એટલે કવિ એમ જણાવે છે કે જે વસ્તુ આપણે કરીએ તે શ્રેષ્ઠ કરીએ. એટલે કે બનો તો શ્રેષ્ઠ બનજો. કોઈ પણ ભલે આપણે વૃક્ષ, કવિ પહેલી પંક્તિમાં એમ કીધું કે વૃક્ષ ન બની શકો તો એક નાનું ઝાડ થજો, નાનું ઝાડ ન થઈ જાય તો એક છોડ થજો, છોડ ન થઈ શકો તો એક ઘાસનું તણકલું થજો જે ધોરીમાર્ગને રળિયામણો બનાવશે. પછી કવિ એમ કીધું કે મોટી માછલી ન થઈ શકો તો નાની માછલી થજો જે તળાવને જીવંત બનાવશે. ત્યારબાદ કવિએ એમ પણ કીધું કે આ બધા કેપ્ટન ન થઈ શકે પણ ખલાસી થવાનું છે. આપણે દરેક માટે કંઈક ને કંઈક કામ તો છે. અમુક કામ મોટા છે, અમુક નાના કામ છે. આપણે જે પણ કાર્ય કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. આપણે હાઈવે ન બની શકીએ તો ટ્રેલ એટલે કે પગદંડી થજો. અને કવિ લાસ્ટમાં એવું જણાવે છે, તમે સૂર્ય ન થઈ શકો તો એક સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવી શકે તેટલું આપણે કાર્ય ન કરી શકીએ તો આકાશમાં રહેલા તારાઓ જે ચમકે છે તેવા બનજો, કવિ એમ જણાવે છે. અને કવિ લાસ્ટમાં જણાવે છે કે તમે જીતો કે હારો તેનો આધાર તમારી સાઇઝ કે કદ પર નથી. તમે જે કાંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો, એવું કવિ આ પોએમમાં જણાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.